Hello friends, myself Dr. ભાવેશ પટેલ, ગાયનેકોલોજિસ્ટ એન્ડ IVF કન્સલ્ટન્ટ ફ્રોમ કેન્ડોર IVF સેન્ટર. આજે આપણે વાત કરશું કે પ્રેગ્નન્સી રહ્યા પછી વજાઇનલ બ્લીડિંગ કેમ થતું હોય છે અને એમાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ. પ્રેગ્નન્સીમાં થતું બ્લીડિંગ મોટાભાગના કેસમાં ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં થતું હોય છે, એટલે કે પહેલા 3 મહિનાની અંદર. એમાં જે સૌથી પહેલું કારણ છે એને કહેવાય છે ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ. ઇમ્પ્લાન્ટેશન બ્લીડિંગ એટલે કે જ્યારે ગર્ભાશયની દિવાલ સાથે ઇમ્પ્લાન્ટ થતું હોય ત્યારે એની નીચેની અમુક બ્લડ વેસલ્સ ટેર ઓફ થાય છે, એટલે કે તૂટે છે, અને એના લીધે સાધારણ સ્પોટિંગ કે બ્લીડિંગ જોવા મળતું હોય છે. આ પ્રક્રિયા તદ્દન એક કુદરતી પ્રક્રિયા છે અને આ બ્લીડિંગ ઓટોમેટિકલી એની રીતે જ બંધ થઈ જતું હોય છે. જ્યારે બીજા પ્રકારના બ્લીડિંગની વાત કરીએ તો એમાં પ્લેઝન્ટલ સપ્રેશન કારણ હોય છે. પ્લેઝન્ટલ સપ્રેશન એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો ગર્ભનાળ કે મેલીનો ભાગ એ કોઈ એક છેડા પરથી ગર્ભાશયની દિવાલથી છૂટો પડી જાય છે અને એના લીધે બ્લીડિંગ થતું હોય છે. આ બ્લીડિંગ ઘણીવાર વધારે પણ થતું હોય છે. તો જ્યારે પણ આ રીતનું પ્રેગ્નન્સીમાં વજાઇનલ બ્લીડિંગ જોવા મળે તો ત્યારે તરત જ તમારે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, ગભરાવું ન જોઈએ. આવા કેસીસની અંદર આરામ, અમુક પ્રકારની મેડિસિન્સ અને અમુક પ્રકારના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, જેમાં કે પ્રોજેસ્ટ્રોનના ઇન્જેક્શન્સ, બાકી લોહી ગંઠાવી શકે એવા ઇન્જેક્શન્સ જેમાં ટ્રેનેક્ઝેમિક એસિડના ઇન્જેક્શન્સ આપવામાં આવે છે, અને ધીરે ધીરે આ દવા આપવાથી બ્લીડિંગ બંધ થઈ જતું હોય છે. આ પ્રકારની પ્રેગ્નન્સીને રિલેટેડ લગતી કે ઇન્ફર્ટિલિટી રિલેટેડ લગતી કોઈ પણ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.